સુરતમાં ફ્લિપકાર્ટ કુરિયર ઓફિસમાંથી પાર્સલ ચોરી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પૂણા પોલીસમાં કુરિયર બોય તરીકે કામ કરતો ભાવેશ ભાંભરે 50 જેટલા કેન્સલ પાર્સલ સગેવગે કરતો હોવાનો ખુલાસો થયો છે. વેપારીએ છટકું ગોઠવીને તેને 30,000ની કિંમતના પાર્સલ સાથે ઝડપી પાડ્યો છે. સુરતમાં ફ્લિપકાર્ટ કુરિયર ઓફિસમાંથી પાર્સલ ચોરીનો પર્દાફાશ થયો છે. પૂણા વિસ્તારમાં આવેલી કુરિયર ઓફિસમાં કુરિયર બોય તરીકે કામ કરતો ભાવેશ ભાંભરે કેન્સલ થયેલા પાર્સલ સગેવગે કરતો હોવાનો આરોપ છે. માહિતી મુજબ આરોપી પાર્સલને ઓફિસના બેઝમેન્ટમાં સંતાડી રાખતો અને સાંજના સમયે મોપેડ પર લઈ જતો હતો. આ સમગ્ર હાલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં વેપારીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ વેપારીઓએ છટકું ગોઠવી આરોપીને 30,000ની કિંમતના પાર્સલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ આશરે 50 જેટલા કેન્સલ પાર્સલ સગેવગે કરતો હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં પૂણા પોલીસે આરોપી ભાવેશ ભાંભરે સામે ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે અગાઉ સગેવગે કરાયેલા પાર્સલ અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ये 3 लोग हैं जो मार्केट में चोरी करते हैं, फ्लिपकार्ट का चोरी करते हैं. ये देख लो, ये भाई ये जो पिकअप करने आता था, 1 नंबर का चोर है. सारी वीडियो मैं डालूंगा. ये देखो, ये दोनों पोटला ले जाते हाँ, ये दोनों पोटला लेने आते थे और ये पोटला लेके जाते थे. हैं. वीडियो भाई आ जाए ना तब बता दे. किसने सब कैंसिल है पूरी है डबल पास है घर में कितने दिन से पड़े हैं ये? घर जा रहे हैं 5-6 दिन से पड़े हैं पास 5-6 दिन से नहीं, रोज की वीडियो है मेरे पास, सारी वीडियो है. घर जा रहे हैं दिल्ली ये देख के 11 बजे तू सच बोल दे मैं बचाऊंगा तेरे अरे सही में भाई मैं ये सब कैंसिल है कल पूरा चेक कर लिया कैंसिल कल पूरा चेक किया कल चेक कर लिया तूने, वो पीछे रखा था ना, हमने चेक कर लिया. ये हमारा मैनेजर ने बोला